વલસાડમાં ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. વલસાડમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસને લઈને શહેરના માર્ગો અને હાઈવે ગાઢ ધુમ્મસથી ઢંકાઈ ગયા હતા, જેને લઈને વાહન ચાલકોએ વાહનોની લાઇટનો સહારો લેવાની નોબત પણ આવી હતી. આ સામે ગાઢ ધુમ્મસને કારણે હાઈવે પર પણ ભારે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને લઈને વાતાવરણમાં પરિવર્તન આવતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. ગુરુવારે વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર શહેરમાં ભારે ધુમ્મસ ઉતરી આવ્યું હતું. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય એમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. ખુશનુમા વાતાવરણનો નજારો અમુક લોકોએ મન ભરીને માણ્યો હતો, તો વાહન ચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી. વાહનોની લાઇટો ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી. ત્યારે રાજ્યના દક્ષિણ ભાગમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેમાં વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ હતી અને લો વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર ધીમો થઈ ગયો હતો. જ્યારે લો વિઝિબિલિટીના કારણે ટ્રેનની સ્પીડ પણ ધીમી કરવામાં આવી હતી. ઠંડી અને ધુમ્મસને પગલે સ્કૂલના વાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઈવે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.